કેટલા ફૂટ છે? 122 ફૂટ છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થઈશો? હર હર મહાદેવ બધાને. તો આજનો વિડિયો છે હોમ ટૂર નો. આજે હું તમને કરાવવાનો છું હોમ ટૂર. ચાલો મિત્રો, આજનો વિડિયો ઘરની બને બહાર રહેજો. છે ને આમ ચાલો સરસ તમને મજાનો દેખાડું રોડ હું છે મારું ઘર. શારપટ્ટીનો, અને જો વાતાવરણ તો બહારનું કેવું સરસ મજાનું છે. આ ઘરની બહારનો નજારો છે, ગેટની બહાર ડેલા બહારનો. તો ચાલુ કરીએ હવે ઘરની અંદરનો વેલકમ નજારો મિત્રો. ટુ માય બ્લોગ. જો આ ડેલો છે, એની અંદર બાર રોડ છે, અને ડેલાની અંદર કરતા જો અહીંયા આંબો આવે અને શીકુડી આવે છે. ફળિયામાં આપણે વસ્તુ છે, અને આપણે ઘર છે આપણું. જો ગામડે અત્યારે આપણે રહીએ છીએ અહીંયા સરસ મજાનું કુંડા બાંધ્યા છે સટલા માટે. પાણીના ગુણ છે થોડાક મેક્યા છે પાણીને પરબ ચકલે બકલેને પીવું હોય તો ખબર હોય તો તમને બાર રીતે મેકેલું છે હતન કુંડું પાણીનું. એ પણ નાના પક્ષીઓને બધે તરસ્યા થાય એને પીવે. તો આ હતું આપણું ઘર ગામડે. કેવું લાગ્યું તમને કહેજો મિત્રો. અને હવે આપણે ટાઈમ થઈ ગયો છે 8 વાગ્યાનો, 8:30 જેવું થઈ ગયું છે. જવાનું છે હવે કારખાને. જો અહીંયા આંબાને મોર આવી ગયો છે, કેરીને એવું બધું જોયું છે. જો નાની આવી છે, નાની એવું આવેલું છે ગાડીમાં. લીમડા ને એવું છે, તો રસકો લીમડા વાવેલું છે. આ 122 ફૂટ છે. કેટલો? આ 40 ફૂટ બંધારણ છે ખાલી. 40 ફૂટ. કેટલા ફૂટ છે? 122 ફૂટ છે. ઉતારો નથી એટલે ઉતારવાની વાત નથી. 2 જણાને કેટલાક ઉતરે ને? બોબડે 61 માં હોય તો હાન પડી જાય. પછી આ બેડીમાં તો બહુ પાક્યું. બેડીમાં ઢગલો થઈ ગયો. વાદળો ચોકે ને હા, એટલે લીંબુ પણ આવ્યું એને બે જીતા ચાલુ કર્યા ને તો ઉતારતો અત્યારે પણ લીંબુ બીજે ક્યાંય છે જ ને, તમારે છે લીંબુ. એનો પંપ બતાવો ભોળાનાથનો. ભોળાનાથનો પંપ આવ્યો છે. હાલો ફોર વ્હીલમાં આગળ જો આજે મોડલ કરી લો. કેટલા નવા મોડલ છે હજી આગળ છે 3-4 જણા. અત્યારે ડીજે વગાડવા આપણે આગળ જોઈએ પાછો. જો આપણે 9 ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે નાઈ લીધું છે આપણે. હવે જો હા ઝુમર લગાડ્યા છે ઘરમાં. કેમ લાગે છે? શકલી બોલે છે જો. કેમ પણ શકલી આ સિટી બીટીમાં ન હોય. હા ચીકુડી છે આપણી. કેમ પણ ચીકુ આવ્યા છે ને? હો સ્પીકો આવ્યો છે લાટ બધા. ચીકડીમાં તારે જો મોટા થઈ જશે. મોટા ચીકુ. કેમ પણ જો બકાલું આવી જ છે. હાલો બકર લઈને વહી આવ્યો હું. હો મેકુ હું બહાર જાઉં છું. આટા મારવા આવે. બટાટા દાળ ને એવું બધું બનાવ્યું છે. ખબર છે? ખબર નહીં. ખબર નહીં પડી જશે. તો બેઠા બટેટા ફોલી દઉં. ના રે હું ના રે થોડીક તો મદદ કરાવીશ હોય ને. હું એમ ફોડી આલે કઈ કઈ નહીં ફોડી. બટેટા ફોલી દેની વળી નાખશે. હા બધું કરી દો. સુંદર ગુંદર બધું. જો બીજું શું કરી દો? સુંદર કરી દો. લ્યો બટેટા. હાલો મિત્રો, બટેટા ફોલવા મળ્યા છે. હવે બટેટા ફરી નાખી, પછી શાક બનાવી નાખી. જો કેમ પણ બટેટા ફોલવા લગાડી દીધા છે. લગાડી દે ને. જો આ છે કરીશો મિત્રો આપણો દેશી જુગાડ બટેટાનો. જો સુંદર કરવાનો દેશી જુગાડ છે આ. કેવો લાગ્યો આ જુગાડ તમને? બટેટા સુંદર કરવાનું મોલ નહોતું કાંઈ, એટલે જો આ કરીશો લગાડી દીધો છે આપણે સુંદર કરવા માટે.
જો આ જુગાડ છે દેશી. તે પણ બધું પડ્યું છે બેડમાં. બસ લ્યો. તો થઈ ગયા છે આપણા ઢોસા તૈયાર. જો એકદમ રેસ્ટોરન્ટની સ્ટાઇલમાં બની ગયા છે. મસ્તીના પેપર એકદમ મસ્ત બન્યા છે મિત્રો. ખાવાની મજા આવશે. જો રેસ્ટોરન્ટમાં બને એવા કડક બન્યા છે, જોરદાર. પાણી આમ પરસાદી એટલાય નો આવે કિલોમાં એટલાય ચમચી લઈને ખાવા બન્યું ભાઈ. એટલે આવે હો, એટલે આવે જ તે. મસ્ત લાગે આવવાના છે ને. જામી જાય છે ગા બધી આઈસ્ક્રીમ ભરીને આવી ગયો છે આઈસ્ક્રીમ મિત્રો. આઈસ્ક્રીમ ખાવા માંડ. જો તાડું તાડું આઈસ્ક્રીમ. કોણ છે? કોણ? કેટલું બનશે? 12 વાટિકામાં. તને આવડે કઈ? શું આવડે? તકો. શેકી સેકડા એમ? નહીં 1 થી 1000 એકડા. 1 થી 1000 આવડે? 1000 નો ઘડિયો 10 નો ઘડિયો. 10 નો ઘડિયો? હા 1000 નો ઘડિયો આવે હતો એમ? એ કેવો આવે? નહીં આવડતો નહીં. ભણેલા છો પેલા નહીં. તો હું એકથી એક આંકડો બેટા છો કેટલા કે કેમ થાય? કોને ખબર? ન ભણેલા તો ફોનમાં બધું આવડે છે. તો આવડે હો. તો ભણતક તો 100 ને તો 11 કેમ થાય? કોને ખબર? ઈ તો કાંઈ આવડતું ન. અને હું ક્યાં ફોન ભણેલો તો આ નતો મૂકી. હમ. પછી ઉનાળો હોય ને તો એવાય ભાઈ જાય. ઉનાળામાં એવા હોય ને ઉનાળામાં લીંબુ જ ન પાકે. ઉપર છે આટલા વખત તો ઘટે છે એમ.